હેલો સ્ટુડન્ટ્સ, ઇવિલ સ્પિરિટ ચેનલ પર તમારું ફરીથી સ્વાગત છે. આજે હું ધ્રુવિલ પટેલ તમારી માટે શિફ્ટ 2 પેપર શિફ્ટ 2નું 20/5/2024નું એના 10 ક્વેશ્ચન હું આજે લઈને આવીશ મેથ્સના. આપણે લાસ્ટ વિડીયોમાં શિફ્ટ 1નું પેપર ફિનિશ કર્યું હતું. મને આશા છે કે તમને એ બધા જ ક્વેશ્ચન્સ આવડ્યા હશે. તો આજે આપણે નવું પેપર સ્ટાર્ટ કરીએ 20/5/2024નું શિફ્ટ 2નું પહેલા 10 ક્વેશ્ચન. તો પહેલો ક્વેશ્ચન શું કહે છે તમને કે સ્માર્ટફોનની કિંમત પહેલા મહિનામાં 15% વધે છે અને પછી બીજા મહિનામાં 10% ઘટી જાય છે. જો સ્માર્ટફોનની મૂળ કિંમત 20,000 છે તો બીજા મહિનાના અંતે સ્માર્ટફોનની કિંમત કેટલી હશે? તો અહીંયા શું છે, સ્માર્ટફોનની બહુ ઇઝી ક્વેશ્ચન છે આ. સ્માર્ટફોનની કિંમત પહેલા મહિનામાં 15% વધે છે અને પછી બીજા મહિનામાં 10% ઘટે છે. જો મૂળ કિંમત એની 20,000 છે. ઓકે, તો પહેલા મહિનામાં કેટલી વધે છે? ફર્સ્ટ મંથમાં ઇન્ક્રીઝ 15%. તો કેટલી થઈ ફર્સ્ટ મંથમાં ઇન્ક્રીઝ 15% કરે તો 20,000 ગુણ્યા 15 ભાગ્યા 100. તો 2 મીંડા ગયા 15 દૂના 30 એટલે 3,000 વધી. તો 3,000 ઇન્ક્રીઝ થાય છે તો કેટલી થઈ? 23,000 થઈ તમારી. 15% વધી એટલે હવે પછી શું થાય છે? બીજા મહિનામાં 10% ઘટી જાય છે. તો બીજા મહિનામાં શું થાય છે? 10% ડિક્રીઝ થાય છે. તો 10% શેના ડિક્રીઝ થયા? 23,000ના. તો 23,000 ગુણ્યા 10 ભાગ્યા 100 એટલે આ 2 મીંડા ગયા એટલે કેટલા ડિક્રીઝ થયા? 2300 ડિક્રીઝ થયા. તો 23,000માંથી 2300 માઇનસ કરો 0 0 7 2 થઈ જાય અહીં 0 તો અહીંયા આવી ગયું 2 એટલે 20,700 રૂપિયા થયા. તો આનો આન્સર આવે 20,700 જે અહીં આપેલો છે ઓપ્શનમાં. તો પહેલો ક્વેશ્ચન થઈ ગયો. સેકન્ડ ક્વેશ્ચન, 6 અંકની સંખ્યા ABCDEFમાં એ શૂન્ય ન હોઈ શકે અને સંખ્યાને 12 વડે ભાગી શકાય છે. તો નીચેનામાંથી આવી કઈ સંખ્યા સૌથી મોટી છે? હવે એ શું કીધું છે કે આપણને ABCDF એટલે 6 આંકડા થશે. 1 2 3 4 5 6 6 આંકડા થયા તમારા. હવે એમાં એ શૂન્ય ન હોવો જોઈએ. તો કોઈ પણ સંખ્યાનો એ શૂન્ય નથી. આપણે બધાનો 1 છે એટલે પહેલી પોસિબિલિટી થઈ ગઈ. હવે સંખ્યાને 12 વડે ભાગી શકાય તો ડિવિઝિબિલિટી ક્રાઇટેરિયામાં 12ને ભાગવાનો નિયમ શું છે કે 3 અને 4 બંને વડે ભગાવવો જોઈએ. ઓકે, તો હવે 3 વડે ભાગવા માટેના નિયમ શું છે કે સમેશન 3 વડે ભગાય. શેના સમેશન 3 વડે ભગાય? તો પહેલું જોઈએ 1 + 2 3 ને 3 6 ને 6 12 એટલે 3 વડે ભગાશે. હા, બીજું 1 ને 2 3 3 ને 4 7 7 ને 8 15 એટલે આ પણ 3 વડે ભગાશે. બરાબર. હવે 4 વડે ભગાય છે તો છેલ્લા 3 આંકડા 4 વડે ભગાય છે. જો 4 9 36 અને 12 ચોક 48. આ 4 વડે ભગાય નહીં, આ 4 વડે ભગાય છે. હા, 4 દૂ 4 તારી 12 ને 4 ચોક 16 પણ આ 3 વડે ભગાય છે. જોવાનું કે 1 ને 2 3 3 ને 1 4 4 ને 3 7 ને 6 13 આ નહીં ભગાય 3 વડે, આ નહીં ભગાય 3 વડે. તો બે જ એવી સંખ્યા છે કે જે 3 અને 4 વડે ભગાય છે. પણ આપણને શું કીધું છે કે સૌથી મોટી, તો મોટી કઈ છે? 1,102,480 તે આપણો આન્સર થશે. શું? 1,02480. ઇઝી હતો સમ. હવે શું કીધું છે કે એક ટાંકીને 2 પાઇપો A અને B દ્વારા અનુક્રમે 5 અને 6 કલાકમાં ભરી શકાય છે. ત્રીજી પાઇપ C આખી ટાંકીને 10 કલાકમાં ખાલી કરી શકે છે. જો ટાંકી ભરવા માટે પાઇપ A અને B એકસાથે ખોલવામાં આવે પરંતુ 2 કલાક પછી પાઇપ C ને પણ ખોલવામાં આવે છે તો ટાંકી ભરવામાં કુલ કેટલો સમય લાગશે? હવે એમાં જુઓ, તમે અહીં જુઓ કે A ને કેટલા કલાક લાગે? A ને લાગે 5, B ને લાગે 6 અને C માટે શું કીધું છે કે 10 કલાક. હવે આ ત્રણેયનો લસા શું થયો? તો 30 થયો. હવે એને સરેરાશ આનું એ જોઈએ આપણે. તો 5 ગુણ્યા 6 તો 30 થાય. તો એની 6ની કાર્યક્ષમતા આની 5ની છે અને આની 3ની કાર્યક્ષમતા છે. બરાબર. તો આ શું થાય? -3 થાય. કેમ માઇનસ થાય? બીકોઝ એમાં ખાલી કરવાની છે અને આ 2 પ્લસ થાય બીકોઝ આ ભરવા માટે.
તો ટોટલ આપણે જોઈએ તો કેટલા થયા? 5 ને 6 11 ને 3 8. તો જો એક સાથે ત્રણેયને ખોલવામાં આવે તો 8ની કાર્યક્ષમતા થઈ જાય. હવે આપણને અહીં શું કીધું છે કે કોઈ 5 અને ત્રીજી પાઇપ સી ટાંકી 10 કલાકમાં ખાલી છે. ટાંકી ભરવા માટે પાઇપ એ અને બીને એક સાથે ખોલવામાં આવે. તો આ બેને જો એક સાથે ખોલવામાં આવે તો શું થઈ ગયું? 6 + 5 11. ઓકે, ટોટલ કેપેસિટી કેટલાની છે? 30ની. તો એક સાથે ખોલે તો પહેલી જ વારમાં 11 લીટર ભરી દે. બરાબર. પછી શું કીધું? પરંતુ 2 કલાક પછી સીને ખોલવામાં આવે છે. બરાબર. તો હવે જો તો 2 કલાક સુધી તો આ બે જ ઓપન છે. તો 11 × 2 કહી દો તો 22 લીટર ભરાઈ ગઈ 2 કલાકમાં. ઓકે, હવે ત્રીજા કલાકમાં જો બે એક સાથે ખુલ્લી જશે તો ત્રીજા કલાકમાં 22 + 11 તો થશે જ. ઓકે, +11 તો થશે જ. પણ એને સી પણ ખોલી તો સી શું થશે? -3. તો કેટલા થયા? 11 + 22 એટલે 33 - 3 એટલે 30 થઈ ગઈ. બરાબર. 30 આખી ભરાઈ ગઈ એક જ કલાકમાં. તો જુઓ 22 એટલે કેટલા થયા? 2 કલાક અને આ એક જ કલાક ખોલી તો ટોટલ કેટલા થયા? 3 કલાક થયા આપણી પાસે. જો સમજો, પહેલા કલાકમાં ખોલી તો 11 લીટર ભરાઈ ગયું. બીજા કલાકમાં ખોલી તો 11 એટલે 22 ભરાઈ ગયું. ત્રીજા કલાકમાં ખોલી તો 11 તો ભરાવાનું જ હતું એટલે 33. પણ જોડે સી પણ ખોલી એટલે સીની કેટલી હતી? -3. તો -3 થી તો 30 ભરાઈ ગઈ. હવે ભરાઈ જ ગઈ ને તો હવે એનાથી વધારે તો કરવાનું નથી આપણે. એટલે કેટલા કલાક થયા? 2 + 1 એટલે 3 કલાક થયા. તો 3 કલાક આપણો આન્સર આવે. હા, તો આપણો ત્રીજો ક્વેશ્ચન. હવે ચોથો ક્વેશ્ચન આવ્યો. પી અને ક્યુની વર્તમાન ઉંમરો વર્ષમાંનો ગુણોત્તર 1/2 છે. 5 વર્ષ પછીનો ગુણોત્તર 1/7 છે. તો પીની હાલની ઉંમર કેટલી? તો જો ગુણોત્તર શું કહે છે કે x + 5. પીની વર્તમાન ઉંમર કેટલી છે? 1. તો 1 એટલે x થઈ ગયું. +5 એટલે +5 કેમ કર્યું કે 5 વર્ષ પછી એનો ગુણોત્તર કેટલો છે? 1. અને 12x + 5 એનાનો ગુણોત્તર શું છે? 7. તો ચોકડી ગુણાકાર કરી દો તમે તો 7x + 5 = 12x + 5. તો કેટલા થયા? 7x + 5 7x + 35 સોરી ગુણાકાર કરવાનો તો આપણે એનું એ જ રાખી દીધું. ઓકે, તો હવે આ અહીંયા આવી જાય તો શું થઈ ગયું? 5x = 30 થઈ ગયું. તો x = કેટલો આવ્યો? 6 આવ્યો. હવે આપણને પીની હાલની ઉંમર ફાઇન્ડ કરવાની છે. પી એટલે શું? x. તો હાલની ઉંમર પી x છે. હવે અહીંયા આગળ 1 છે એટલે x છે. જો અહીંયા આગળ 5 હોય તો અહીંયા આગળ 5x હોત. તો 5 × 6 30 થતા. પણ હવે x છે તો પીની હાલની ઉંમર કેટલી થઈ? 6 વર્ષ થઈ. તો આ આપણો આન્સર. ઓકે, ઇઝી હતું આપણને. પાંચમો ક્વેશ્ચન. એક વિદ્યાર્થીને 3 વિષયોમાં નીચે મુજબ ગ્રેડ મળે છે. કયા કયા મળે છે? તો ગણિતમાં 8, 80 ગણિતમાં 80. કેટલા ભારે? 3ના ભારે. એટલે ભાર સાથે આપેલું છે. વિજ્ઞાનમાં 70. કેટલા ભારે? 2ના ભારે. અને અંગ્રેજીમાં 90. કેટલાના ભારે? 1ના ભારે. ઓકે, તો વિદ્યાર્થીઓના ગ્રેડની ભારિત સરેરાશ કેટલી છે? ભારિત સરેરાશ એટલે શું કરવાનું? ભાર સાથે મલ્ટીપ્લાય, ભાર વડે ભાગાકાર. તો શું થાય? 80 × 3 + 70 × 2 + 90 × 1 ડિવાઈડ બાય ભારિત 3 + 2 + 1 તો કેટલા થયા? 240 + 140 + 90 / 6. તો 240 ને 140 કેટલા થયા તમારા? 380. 380 ને 90 કેટલા થયા? 470. 380 ને 90 કેટલા થયા? 470. તો 470 / 6 કરો તો 6 7 × 42. બરાબર. અહીંયા આગળ સિમ્પલ આપણે કરીએ તો 6 7 × 42 / 5 6 8 × 48 2 એટલે 20. તો અહીંયા કરો 6 3 × 18 ફરી 2 વધ્યા એટલે 33 78.33. તો આપણો આન્સર શું આવશે? 78.33. ઓપ્શનમાં છે 78.33 છે. તો આપણો આન્સર સાચો થયો. હવે આવ્યો નેક્સ્ટ ક્વેશ્ચન. એક પ્રવાસી 30 માઇલ પ્રતિ કલાકની સરેરાશ ઝડપે 60 માઇલ ડ્રાઈવ કરીને ગંતવ્ય સ્થાન સુધી પહોંચે છે. પરત મુસાફરીમાં
ભારે ટ્રાફિકને કારણે પ્રથમ 30 માઇલ સરેરાશ 20 માઇલ પ્રતિ અવરની ઝડપે ચાલવામાં આવે છે અને બાકીના 30 માઇલ ટ્રાફિક સાફ થયા પછી 40 માઇલ પ્રતિ અવરની ઝડપે ચાલવામાં આવે છે. જો પ્રવાસી પરત મુસાફરી દરમિયાન 30 મિનિટનો સ્ટોપ ઓવર પણ લે છે તો સમગ્ર 120 માઇલ રાઉન્ડ ટ્રીપ માટે પ્રવાસીને સરેરાશ ઝડપ નીચેનામાંથી સૌથી નજીક કઈ છે? હવે આપણે આમાં શું કરવાનું? જો પહેલાં એક 60 માઇલનો રસ્તો બનાવી દો, પછી એનો એ જ 60 માઇલનો પરત બનાવી દો. ઓકે, હવે 60 માઇલ આ થયો ને આ 60 માઇલ થયો એટલે પરતવાળી તમારી કેટલી થઈ ગઈ? 120 માઇલ થઈ ગઈ. તો પહેલી એને 30 માઇલ પ્રતિ અવરની સરેરાશ ઝડપે ચાલે છે, આ હવે ચાલે છે 30 માઇલ પ્રતિ અવર. તો 60 ભાગ્યા 30 કરો તો કેટલો થયો? પહેલું કાપતા એને 2 કલાક થયો. જો ધ્યાન રાખજો. પછી શું કીધું છે કે બીજી પરત મુસાફરીમાં ભારે ટ્રાફિકને કારણે 30 માઇલ સરેરાશ 20 માઇલ પ્રતિ અવરની ઝડપે ચાલે. તો પહેલા 30 માઇલ પરત જે આવે છે એ કેટલી ઝડપે ચાલે છે? 20 માઇલ પ્રતિ અવરની ઝડપે ચાલે. બરાબર. તો 30 ભાગ્યા 20 કરો તો કેટલા થયા? 1 અવર થયા. 1.5 અવર. કેટલા થયા? 1.5 કલાક. 1.5 અવર થયા. મારા અક્ષરને ના જોશો, નોલેજને જોવું અહીંયા આગળ. તમને હું જે શીખવાડ્યું અક્ષર તો હવે ધીરે ધીરે સેટ થઈ જશે. ઓકે, હવે પછીના 30 માઇલ જે છે એ કેટલા? 40 માઇલ પ્રતિ અવરની ઝડપે ચાલે છે. કેમ? ટ્રાફિક ઓછો થઈ ગયો. તો 30 ભાગ્યા 40 કરો તો કેટલા થયા? 0.75 થયા. તો ત્રણે ટાઈમનો ટોટલ ટાઈમ કરો તો ટોટલ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 પ્લસ 1.5 પ્લસ 0.75. તો આન્સર આવ્યો 4.25. હવે લોકો શું કહેશે કે ચલો હવે 4.25 એટલે 120 ને 4.25 વડે ભાગી દો તો આન્સર મળી જશે. પણ તમે હજી એક વસ્તુ ભૂલો છો કે જો પ્રવાસી પરત મુસાફરી તમે 30 મિનિટનો સ્ટોપ ઓવર પણ લે છે તો પ્લસ 0.5 થશે, અડધો કલાક એડ થશે. કેમ? સ્ટોપ ઓવર. તો શું થયું? તમારું ટોટલ આવ્યો 4.75 કલાક એને લાગે છે. હવે આપણે કહીશું કે 4.75 તો આપે નહીં, પણ બકા અહીંયા આગળ સરેરાશ ફાઇન કરવાનું કીધું. તો સરેરાશ ક્યારે મળે? તો આપણે 120 ભાગ્યા 4.75 કરીએ ત્યારે સરેરાશ મળે. હવે આ કરવું બહુ અઘરું છે તો આપણે એને કઈ રીતે કરીએ? તો ઉપર 120 ગુણ્યા 1000 કરી દઈએ તો નીચે 475 થઈ ગયું. ઓકે, હવે પહેલો આપણે 25નો લો તો 25 ગુણ્યા 19 કરો તો 475 મળે. બરાબર. અને ઉપર તમે શું કરો? 25 ને 48 વડે ગુણશો તો તમને 1,20,000 મળશે. તો હવે બચ્યું શું? 4800 ભાગ્યા 19. બરાબર. 4800 ભાગ્યા 19 તો 19 દૂના 38. ઓકે, તો બચ્યા 1000. 19 પંચા 95. બરાબર. તો 25 થઈ ગયું. પછી પાછું બચ્યું કેટલું? 500. તો 500 બચ્યું પાછું 19 દૂના 38 એટલે 50માંથી 8 થઈ જાય તો 25.2 સમથિંગ આન્સર આવે. એવો કોઈ છે આપણી પાસે ઓપ્શનમાં? છે 25.26. કશું છે નહીં, બસ સરેરાશને મલ્ટિપ્લિકેશનને ભાગાકાર કરતા આવડવું જોઈએ. 25.26 આન્સર છે. હવે 7મો ક્વેશ્ચન. આ તો બહુ ઇઝી લાગે છે તમને. શું કીધું છે? 12/2 ગુણ્યા 3² - 1 પ્લસ √49/7 - 3/4 × 8 પદાવલીનું મૂલ્યાંકન કરો. સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો 12/2 એટલે 6 ગુણ્યા 3નો સ્ક્વેર 9 - 8 એટલે 1 એટલે 8 પ્લસ √49 એટલે 7 /7 એટલે 1 માઇનસ 4 × 2 = 8 કરી દઈએ તો 3 × 2 = 6 થઈ ગયું. ઓકે, ભાગાકાર પહેલાં થાય, ગુણાકાર પહેલાં થાય, પછી પ્લસ માઇનસનો યુઝ થાય. આમાં લોકો શું કરે છે કે આને પહેલાં માઇનસ કરી દે અને પછી આને એ કરે, એવું ના હોય. તો 6 એટલે 48 પ્લસ 1 માઇનસ 6 એટલે 49 માઇનસ 6 એટલે આપણો આન્સર આવ્યો 43. આમાં તો કરાવવા જેવું ના હોય પણ આ તો આન્સર ક્વેશ્ચન આવી એટલે આપણે કરાવી દઈએ. 43 આવી ગયો આન્સર. હવે આવ્યો આપણ મૂલ્યાંકનનો આવ્યો, આપણ સિમ્પ્લિફિકેશનનો છે. તો જો 50/2 કેટલા થયા? 25 ગુણ્યા 6નો વર્ગ 36 - 1 એટલે 35 વત્તા 196નો અંડરરૂટ કેટલો થાય? 14 14/7 માઇનસ 3 × 6 = 18 એટલે 2 × 6 = 12 થઈ ગયું. હવે 25 ગુણ્યા 35 કરી દો
તો 25 ગુણ્યા 35 તમે કરવા જાઓ એના કરતાં આપણે એક કામ કરીએ, આમાં a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બીનો રૂલ લગાવી દઈએ. કેમ? તો 30 - 5 એટલે 25 થયા ને 30 વત્તા 5 એટલે 35 થયા. તો a તરીકે 3 તો a તરીકે 30 અને b તરીકે 5 થયું. તો આ શાનું થયું? ઇક્વેશન a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું ઇક્વેશન થયું. તો 30 નો સ્ક્વેર કેટલો થયો? 900 થયો. માઇનસ 25 કરી દો તો આપણને આન્સર શું મળી ગયો? 875 મળી ગયો. એને ઇઝી. તો 875 વત્તા 7 × 2 = 14 ને માઇનસ 12 એટલે 877 માઇનસ 12 કરો તો કેટલો આન્સર આવ્યો? 877 માઇનસ 12 તો અહીં બચે 5, અહીં બચે 1, અહીં બચે 8. તો 865 આન્સર આવ્યો. કોઈ ડાઉટ ના હોવો જોઈએ આમાં તો. હવે આવ્યો 9મો ક્વેશ્ચન. એક વર્ગમાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર 3:4 છે. એટલો છે 3:4. આ છે બોયઝ, આ છે ગર્લ્સ. જો વર્ગમાં 21 છોકરાઓ હોય તો વર્ગમાં કેટલી છોકરીઓ હોય? હવે 21 છોકરા હોય બરાબર, તો 21 ભાગ્યા 3 કરી દો તો 7નો આવ્યો રેશિયો. 7 ગુણ્યા 4 કરી દો તો તમારે કેટલો થયો? 28 આવ્યો. તો ગર્લ્સ 28 હોય. કઈ છે આમાં? કશું નથી બરાબર. 21 ભાગ્યા 3 કરો તો 7 થઈ ગયો. 1 એ 7 થઈ ગયો ને, 4 એ કેટલા થયા? 28 થઈ ગયા ને. હવે આવ્યું લાસ્ટ ક્વેશ્ચન આજનો. એક કાર 6 લીટર પેટ્રોલ પર 180 કિલોમીટરની મુસાફરી કરે છે, તો 60 કિલોમીટરની મુસાફરી કરવા માટે કેટલા લીટર પેટ્રોલની જરૂર પડશે? શું કરે છે? 180 કિલોમીટર એને 6 લીટરમાં થઈ જાય છે. હવે એને 60 કિલોમીટર ખાલી કરવું હોય તો કેટલા લીટર જોઈએ? ચોકડી ગુણાકાર કરી દો. 60 ગુણ્યા 6 ભાગ્યા 180. તો આ મીંડું ગયું. 6 × 3 = 18 ને 3 × 2 = 6 એટલે આવ્યો આન્સર 2 લીટર. 2 લીટર ઓપ્શનમાં આવી રહ્યો. તો આપણો સાચો આન્સર થયો. તો મિત્રો આજના 10 ક્વેશ્ચન હતા. હું આશા રાખું છું કે તમને આ ખ્યાલ આવ્યા હશે. થોડા ઇઝી લેવલના પણ હતા આજના ક્વેશ્ચન્સ. તો આજે આટલું. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું, એમાં બીજા 10 ક્વેશ્ચન જોઈશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.